आज સ્થિતિ છે ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યા છે। રુદ્રપ્રયાગની અલકનંદા નદીમાં ઘોડાપૂર આવ્યા અને અલકનંદા નદી હવે ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે। નદીના પટ વિસ્તારમાં મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા। અનેક ઘરોમાં નદીના પાણી પણ ફરી વળ્યા છે। અલકનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હાલમાં અલગ અલગ જે મંદિરો આવેલા છે, જે ઘરો આવેલા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। માત્ર શિખર દેખાઈ રહ્યું છે તેવા મંદિર એટલા ગળાડૂબ થઈ ગયા છે, તો આ તરફ ઘરોમાં પણ અડધા સુધી પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે। રુદ્રપ્રયાગની અલકનંદા નદીમાં ઘોડાપૂર આવ્યું અને તેની આસપાસના જેટલા પણ વિસ્તાર હતા ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, મંદિરોમાં પાણી ઘૂસી ગયા છે અને સતત ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અલકનંદા નદી।